રામ રામ. બોલો ખેડૂત મિત્ર. બસ મોજે મોજ. તમારે શેનો પ્રશ્ન છે? રસ્તામાં એવું હે સાંભળો, રસ્તા બાબતના ઓછામાં ઓછા 50 થી 60 વિડીયો છે અને દરેક તાલીમ કેમ્પની અંદર 2-2 કલાક શીખવાડું છું. હજી સાંભળી લો બરાબર. અને યુટ્યુબની અંદર તમે ફેસબુકમાં જોતા હો તો રેગ્યુલર ન મળે, બાકી ફેસબુકમાં નહીં જોતા યુટ્યુબમાં જોતા હોય રમણીભાઈ કોટલી અલગ જો, એટલે ઓડિયો ચેનલમાં અલગ છે અને વિડીયો ચેનલમાં જે મારો ફોટો દેખાય છે એમાં પણ પ્લેલિસ્ટ મેં બનાવ્યું છે, જેથી કરીને એક એક ખેડૂતને પ્રશ્નના જવાબ મારે ન દેવા પડે. બોલો શું પ્રશ્ન છે? આવી જ ગયેલો હોય, કાંઈ નવીન ન હોય. આપણા સર્વે નંબરમાં વચ્ચે રસ્તો છે. હા તો એવા વિડીયો તો છે અંદર. પછી એમાં એ લોકોને આપણે માથાકૂટ થઈ ને. હવે તમારી જ્ઞાતિ જ માથાકૂટ વાળી છે યાર. તમે ખુદ જ માથાકૂટ કરવા વાળા લાગો છો. વચ્ચે રસ્તો હોય તો હાલવા દેવો પડે. અરે મારે આપણે ગમે ત્યાં સેટે રસ્તો હોય કે વચ્ચે હોય એમ સર્વે ટીપણમાં જે રીતે હોય એ રીતે હોય. બીજા નંબરમાં એ છે કે રસ્તો જ્યાંથી હોય, તમે યુટ્યુબ સાંભળતા જ નથી, મને સમજતા જ નથી. મને કજિયા ન થાય ને એટલા માટે જ ખેડૂતોને શીખવાડું છું. તમારા જેવા ભાઈઓને સમજવું નથી ને કજિયા કરવા છે. રસ્તો જ્યાં હોય ત્યાં જ રહે. રસ્તો ન્યાય લોકો સુખાધિકાર એને કહેવાય કાયદાકીય રીતે કે રસ્તો જ્યાં હોય ત્યાં હાલવા જ દેવા પડે તમારે. રસ્તો બંધ ન થતો 30 ફૂટ રસ્તો આગળ જાય તો ન થઈ શકે. જેવડો રસ્તો હોય અગાઉથી એવડો રસ્તો વાપરવા દેવો પડે. ઇઝમેન્ટ રાઇટ એમ કહે છે. મને તમારી સામે કઈ જ્ઞાતિ છે એ ખબર નથી અને મારે એની યારે કઈ લેવા દેવાય નથી. જ્ઞાતિનું એવું કઈ નથી. હું કહેવાય એટલું જ માંગુ છું કે સુખાધિકાર એને કહેવાય જ્યાં જે રસ્તો એમને હાલવા દેવો પડે. ન થતો હોય તો શું કરવાનું? શું ન થતું હોય તો રસ્તો જેનો જે હાલે છે બરોબર. મારા એક સર્વે નંબર મારો પોતાનો સર્વે નંબર છે. મારે 30 ફૂટ જગ્યા ભૂંડાઈની વચ્ચે પડી રહે બરોબર. તો એ રસ્તો ખાલી 30 ફૂટ ફરી જાય તો એમાં શું કઈ વાંધો આવી જાય કોઈને? પહેલા કાયદાકી જોગવાઈ હોય રે, વાંધો આવવાનો સવાલ નથી. કાયદાકી જોગવાઈ એમ કે 5 ફૂટે ન ફરે તો ન ફરે, પણ એવી બધી સ્ટ્રેટેજી શીખવી હોય ને તો તાલીમ કેમ્પમાં આવજો. એમાં 30 મુદ્દા મેં તૈયાર કર્યા છે. 30 મુદ્દા તમને વોટ્સએપમાં એક એકને કેવી રીતે શીખવાડી શકીશું? કાંઈ એના વિડીયો જોજો. સમજાય છે? રોજ કામમાં ને એમાં કાયદેસર ઉલ્લેખ છે કે રસ્તો ઉત્તર દિશામાં. એ આવજો, મને બતાવી જાજો બધું જે નીકળતું હશે એ પ્રમાણે તમને સલાહ આપી દે શકીશ. બાકી ઇઝમેન્ટ રાઇટનો કાયદો તો જેમ કહેતો એમ જ એનું અર્થઘટન થાય. એમાં હું હેરાન છું આ બધા કાયદા. હા તો લઈ આવજો, બતાવી જાજો મને બધું. કાંઈ વાંધો નહીં. હા ખેડૂત મિત્રો, એક વસ્તુ બરાબર સમજી લો કે એકને એક બાબતે અનેક વખત જવાબ અપાઈ ચૂક્યા હોય છે. હવે એ જ બાબતે રિપીટ પ્રશ્ન પૂછવાનો કોઈ મતલબ જ નથી. જેને નથી સમજાતું એમને તાલીમ કેમ્પમાં આવવું જોઈએ. તાલીમ કેમ્પ એના માટે જ ચલાવું છું જેથી કરીને વ્યક્તિગત પ્રશ્નોના સમાધાન જે છે થઈ જાય. એટલું જ નહીં, તાલીમ કેમ્પમાં આવશો તો ખરેખર કાયદાકીય જોગવાઈ શું છે એ ખબર પડશે અને દરેક વસ્તુના કજિયાથી ઉકેલ નથી આવતા હોતા. પ્રમાણિકતાથી અને જેને કહેવાય ને પ્રેક્ટિકલથી એ રીતે ઉપાય આવતા હોય છે અને આવા ઉપાય એક એકને ફોન દ્વારા ન શીખવાડી શકાય. એટલે તો તાલીમ કેમ્પ ચલાવું છું. હવે જે લોકો ફેસબુક દ્વારા જોવે છે એને કદી સિક્વન્સમાં વિડીયો મળતા નથી, તો યુટ્યુબમાં જઈને રમણીભાઈ કોટલિયા લખવું, એમાં 2 ચેનલ છે. ઓડિયોવાળામાં તમે જોતા હશો તોય ભલે, અને વિડીયોમાં જ્યાં મારો ફોટો દેખાય છે ત્યાં જોતા હશો તો ભલે. બંનેની અંદર તમને પ્લેલિસ્ટ મળશે. એટલે એકી સાથે તમારે જેટલા વિડીયો તમારા પ્રશ્ન રિલેટેડ હોય એટલા તમને અલગથી મળી જશે. તેમ છતાં કાંઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન જે છે મેં તમને કીધું એ રીતે આવી શકે.